ઝાલોદ અને ગુરુ ગોવિંદ લીંબડીમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી માટે વહીવટી તંત્ર સજ્જ. પ્રાંત અધિકારી અરવિંદ ભાટિયાની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ. ઝાલોદ 130 વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવતા ઝાલોદ અને નવરચિત ગુરુ ગોવિંદ લીંબડી તાલુકામાં આગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી ગરિમાપૂર્ણ, શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ વાતાવરણમાં થાય તે સુનિશ્ચિત કરવા માટે ઝાલોદ પ્રાંત અધિકારી અરવિંદ ભાટિયાના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ અને તાલુકા કક્ષાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં કાર્યક્રમની રૂપરેખા અને વ્યવસ્થાપન અંગે વિસ્તૃત વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. બેઠકમાં નક્કી કરાયેલા કાર્યક્રમ અનુસાર ઝાલોદ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ મહુડી ખાતે યોજવામાં આવશે, જ્યારે નવરચિત ગુરુ ગોવિંદ લીંબડી તાલુકામાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કારઠ સ્થિત ક્રિકેટ મેદાન ખાતે સવારે 9 કલાકે કરવામાં આવશે. આ સમારોહમાં ધ્વજવંદન, પરેડ નિરીક્ષણ, સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ તેમજ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓની સહભાગિતા મુખ્ય આકર્ષણ રહેશે. તંત્ર દ્વારા મંચ સંચાલન, બેઠક વ્યવસ્થા, ધ્વનિ પ્રસારણ યંત્રો અને આમંત્રિત મહેમાનોના સત્કાર સહિતની તમામ આનુષંગિક વ્યવસ્થાઓ માટે જવાબદાર અધિકારીઓને કાર્યભાર સોંપવામાં આવ્યો છે. પ્રાંત અધિકારીએ સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયમન અને સફાઈ જેવી બાબતો પર વિશેષ ભાર મૂકતા તમામ વિભાગોને પરસ્પર સંકલન સાધી સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાના કડક આદેશો આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે પ્રજાસત્તાક પર્વ એ રાષ્ટ્રીય અસ્મિતા અને ગૌરવનો અવસર હોવાથી તંત્ર કોઈપણ કચાશ રાખશે નહીં. આ ઉપરાંત આ રાષ્ટ્રીય મહોત્સવમાં જનભાગીદારી વધે અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાઈ દેશભક્તિના રંગ રંગાય તેવી અપીલ પણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી.